દર્શક મિત્રો, એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અમરનાથ યાત્રાની તૈયારી તેમજ જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। અમરનાથ યાત્રાની તૈયારી તેમજ જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને લઈને દિલ્હીમાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। જમ્મુમાં છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા આતંકી હુમલાને લઈને તથા અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે। આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની સુરક્ષાને લઈને યોજાઈ રહેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, આગામી આર્મી ચીફ તરીકે નામાંકિત કેન્દ્રીય ગૃહ સચિવ અજય ડોક્ટર ભલ્લા, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા, સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ અનિશ દયાલ સિંહ, जम्मू ने काश्मीर पुलिस डायरेक्टर जनरल आर स्वैन और अन्य उच्च सुरक्षा अधिकारियों हाजिर रहा। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।